વિડીયો તમે જોયો એ વુમનિયા ગ્રુપનો છે, જે હોળી રમી રહ્યા છે. 11મા વર્ષે ફાગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 35 જેટલી મહિલા મંડળોએ ભાગ લીધો હતો. તો વિસ્તારથી વાત કરીએ એના પહેલા અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો તમારા માટે લઈને આવ્યા છે હેમલ પંચાલ, દાહોદથી. દાહોદ જિલ્લામાં હોળીનો તહેવાર એટલે ખૂબ ધામધૂમથી અને અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરી અને ઉજવવામાં આવે છે. વિવિધ મેળા અને આકર્ષણનું કેન્દ્ર પણ આમાં બનતા હોય છે. હોળી પહેલા કેટલાક દિવસોથી અલગ અલગ કાર્યક્રમો અહીંયા થતા હોય છે, જેમાં આજે વુમનિયા ગ્રુપ દ્વારા સતત 11મા વર્ષે ફાગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક સમરસતા જળવાય અને હોળીનો તહેવાર ઉત્સાહભેર ઉજવી શકાય એના માટે દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન થાય છે, જેમાં તમામ સમાજની મહિલાઓ પોતપોતાના ગ્રુપની સાથે હોળીના ગીત પર નૃત્ય કરે છે. મહિલાઓમાં એક અનેરો ઉત્સાહ આ સમયે જોવા મળે છે. આજે યોજાયેલા ફાગોત્સવમાં અલગ અલગ સમાજની 35 જેટલી મહિલા મંડળીએ આમાં ભાગ લીધો હતો અને અલગ અલગ વેશભૂષા ધારણ કરી નૃત્ય કર્યું હતું અને પ્રસ્તુતિ કરી હતી. આ વેશભૂષામાં રાધાકૃષ્ણની વેશભૂષામાં પણ નૃત્ય કરવામાં આવ્યું હતું. અબીલ ગુલાલની છોડો અને પુષ્પવર્ષા અને ડોલોત્સવ સાથે ફાગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આજથી હોળીના પર્વની શરૂઆત થઈ છે એવો માહોલ અહીંયા સર્જાયો હતો. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટમાં જણાવો. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો પછી અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો બીજા પણ લોકો સુધી પહોંચાડો. ધન્યવાદ.